હે આગા હા મારું બેટું હમણાં વરાણા ગયો એવું તી તું જોવે ને ટ્રાફિક જોવે ને વસ્તી એટલે ગાંડી વસ્તી ના ના મને માતાના એવું એમ તું જોવે ને તો આમ તાકે ને હા કોરે મોરે એકલી વસ્તી કાળે કાળા ભોંડા તું કોની ઘણી જોતો ઓલા પ્રકાશભાઈ નથી હા એને બાબલા ને ઘણી હતી તો મને આમંત્રણ આલ્યું હતું હું પાછો જઈ આવ્યો એવું એમ હવે જ ને અને ડોશી હાથું શું લાયો આખા વરણા મગા ફર્યો શેરીએ પણ ડોશી હાથું કઈ સારું વસ્તુ ના મળ્યું બોલ ડોશી હાથું ના લાયો તો કઈ નહીં પણ ભોળા તાર ભાઈબંધ હાથું કોઈ લાયો કે નહીં નથી લાયો બળે એક દોડો લાયો તો દિયા ને દોડા નીકળી ગયા એવું સેલરી નો હોઠો તો લાભો હતો શેરી હાટામ કેવું છું ખબર અગર તું માનીશ નહીં પણ મારા તને કેવું પડે છે એક આખી ભારી લીધી હતી એકો ને વીહની હા તેમાં ટોલા મેલી ને હા તે છોકરા ઘરે આવતા ખાઈ ગયા એ આખી સેલરી ખાઈ ગયા આખી ખાઈ જાય બોલ એવું મેમ સી બતની તો ઓલા ટોલામાં પડ્યું ખાઈ જાય ને બચારો એટલે આ છોકરાની ઘણી કરવી છે હા આ છોકરો 15 વર્ષનો થઈ રહ્યો 15 વર્ષથી ચાનો હું ઘણી કરું છું ચા મેળાવતો નહીં પૈસા હા આ આઠમે કરવી છે કોને હોવે શું પડાવે હજુ કરે હાવી ફોન કરું એટલે આ લવિંગજી શું કરું કોને સાની છે પણ રહેજે એમ કે ને અમને એટલે આ છોકરા ને 15 વર્ષ થઈ રહ્યા છે ચા ઘણી ઠકાણું જ પડતું નથી હજી મેળ જ નહીં પડ્યો ના પૈસા ચાં છે આપણી જોડે એમ છે ભાઈબંધ છે એક તને દેવરાવ પૈસા હડો ને તો હાડો જાય અહીંયા અત્યારે જ ને તો મેળ પડે ને તો અને ચકન રહે રહેશે આપણે દેરીએ રહેશે હડો તો હાડો હડો આગા હા મન તો છોકરા ભેગા થઈ હા. ઓલું મગર નહીં આવતું હા. એમાં બેહાર્યું ઓલા મારા બેટા આમ કરીને હેન્ડલ માર્યું કે હેન્ડલ માર્યું આમ હોલિકોપ્ટર ત્યાં ઓલું શું કહેવાય મગર આમ કરીને આમ ચડ્યું વાંય, અને નેસું આવ્યું ને તાર તો ફેફડો ને હેફડો જણ કે નેસા પડી ગયો તું આટલી ઉંમર છું લે ટોટું થઈને સડી ગયું તું તને ખબર ના એટલે છોકરા કે બા બીઓ છો તમે મુકું નથી બીયા તો સડી ગયો અને ગતું ઈકાર્યું હરમ કરવા ના ના તાર છોકરા એમ કે આ તો બીયા છે પાછો હું બીયા તો નથી અને ઓલું જોયું તું કે નહીં શું પેલું કોક સરઘસ કાઢે છે ને ભૂત આવે ને એવું બધું આવે છે ત્યાં ઈ જ નથી જોયું એટલે હું તો ઓળખું કે તું જોઈને આવ્યો છે તો મને કાલી હરપાનો લઈ જાય આપણે મેળા જવાનું છે નથી જોયું મેં ઈ મારું એમ તો મને કહેતો ને આપણે બીક લાગે પણ ખબર છે એવું છે હોવે જ નહીં. એવું બીવરાવે ઈ રહ્યું? એ બીવડાવતું નહીં પણ અંદર કેવો ખબર નાટક કરતા હોય ને બિયા એવું આપણે બીયા બધી વાત તો બીવણો. મહેમાન દીવો છો બેઠા છો ને બીક લાગે છે. હવે લવંગ થી આવો રમવા. હવે આવો. બે લવંગ થી બે ના ના હા, બસ બસ ઉભા રહો. શું ભૂલા પડ્યા કો ત્યાં તારા રાત ના આ ભાઈ બનાવ્યા તો કે ને હા એને પૈસાની જરૂર પડી છે આગા હા. પૈસા છે એ કોઈ વાતું હોતી નથી જાઉં અહીંયા જો તો હોય ને અત્યારે શું બધી મેળા છે ને પા હા એટલે પૈસાનું છે તે પાંચ રાડ્યું છે ને હોભળો કે હા એને છોકરાની ઘોણી છે ઓય આઠ એમની ઘોણી લઈને જવાની હા પૈસા 10,000 જેવું કરી આલો સારું કહેવાય પણ નથી હાલતો આગાને પૂછો પણ મારી તો આટલી શરમ ભરો હોય કરીએ ને મહેમાન આયા છે પડે શું માતાના કામમાં માગે રહ્યા છે આ લીધી છે પણ નથી ઓળખતો લે મોય મને તમને ઓળખું છું પણ આ મહેમાન ને ના ઓળખે એમ એની પરંતુ હું આલી દઈશ હા તે કશો વાંધો નહીં તો કાલ લઈ જાજી સોમવાર નો સોમવાર વિશ્વાસ રાખો મહેમાન ટેન્શન ના લેશો તમે આજ તો કશો વાંધો નહીં તો લવંગ થી છે ને પાસે આજ તો કશો વાંધો નહીં હાલ તો સોમવાર નો લઈ જાજો લવિંગજી નું ઓળખો હા હારું તા ભાઈ શું ગળું પડ્યું શું આ ખંડ કરે ના ના દુખાય છે લે દુખાય છે શું બીક લાગે છે એ હારું અગા તો હવે મને વોંકાવે નહીં તો હવે હું તને શું કહું તું મને મેળવાની આવે એટલે કઈ તને શું આ ગામમાં મેળવા પેલો તો તને ફોન કરે છે હવે બેહવાય મેં તને કીધું મને બીક લાગે હું બેહવા નહીં આવવાનું હારું જ મેલો ખોટી કવાલી ના કરી ખોટી એમને કાલ નહીં આવું આગળ તું બેહવા હારું હા હા તો બીવા છે પાહરા કરી તો હા ચબ્બર બીવા તું હવે તું જોઈ તો જાજો આવું તું તો જેટથી પોછી રહ્યું હા હા અરે કઈ તો પોકવાય હવે તારે જાવું હોય તો જા તું જતો રહી છે હું તો હવે પહોંચો ઘરે તારે હાર તો જા તારા હળે હળે એ હારું એ હારું હો હળે હળે દાદી એ હા એ હો
મારો બેટો આગો હા શું કહેતો હતો કાંઈ કાંઈક છે